T20 વિશ્વકપના ફાઇનલમાં પહોંચી ચૂકી છે ટીમ ઇન્ડિયા। T20 વિશ્વકપના ફાઇનલમાં રમશે ટીમ ઇન્ડિયા અને જંગ સાથે રમશે। આજે મેચ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રને માત આપી હતી। 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા T20 વિશ્વકપના ફાઇનલમાં પહોંચી છે અને આ સાથે જ જો કે T20 વિશ્વકપના ફાઇનલમાં પહોંચતા ટીમ ઇન્ડિયા જીતના ઈરાદે મેદાનમાં ઉતરશે। સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રને માત આપી છે। 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા જોવા મળશે T20 વિશ્વકપના ફાઇનલમાં રમતી અને આ સાથે જ લોકોમાં પણ ખાસી ઉત્સુકતા જોવા મળી રહી છે। કાલે દક્ષિણ આફ્રિકાની સામે ટીમ ઇન્ડિયાની ફાઇનલ ટક્કર થવાની છે। તો T20 વિશ્વકપના બીજા સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રને માત આપી ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે। ટીમ ઇન્ડિયા હવે આવતીકાલે T20 વિશ્વકપના ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ટકરાશે। જો કે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની અડધી સદી અને સૂર્યકુમારની 47 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમને 172 રનનો લક્ષ્યાંક આપ્યો અને 172 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ ભારતીય સ્પિનર સામે નતમસ્તક જોવા મળ્યા અને આખી ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 103 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ।